ગીર સોમનાથમાં સ્વદેશી હાટમાં જમવાનું આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। સ્વદેશી હાટમાં ખાણીપીણીના સ્ટોલ પર 9 અસરગ્રસ્તોએ આરોગ્યું હતું જમવાનું। અસરગ્રસ્તો મોટાભાગના બાળકો હોવાનું સામે આવ્યું। તમામને પ્રભાસ પાટણ સિવિલમાં સારવાર અપાઈ છે। હાલ તમામ બાળકોની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે। પરંતુ સ્વદેશી હાટમાં જમવાનું આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગની આ મોટી ઘટના કહી શકાય। 9 અસરગ્રસ્તોને જમવાનું આપવામાં આવ્યું હતું। आसपास में जो दुकानें बनी हुई है वहाँ पे कई बार क्या है कि लोग बाग क्या पुराना रख देते हैं, रात का भी बचा हुआ है या कैसे भी। तो क्या गर्मी का मौसम है तो इन चीजों का ध्यान रखना चाहिए कि भाई हम ताजा और स्वच्छ चीज खिलाएं ताकि बाहर से आने वाले अनजान आदमी है उनको कभी भी ऐसी दिक्कतों का सामना नहीं करना पड़े। कितने बच्चों का फूड पॉइजन हुआ है? 9 बच्चों का फूड पॉइजन हुआ है। 9 बच्चों को समूह आवेलू दर्शन करवा અને એમની સાથે જે છોકરાઓ હોય એ પેટમાં દુખાવો, ઉલટી ઉપકા એવી ટાઈપની કમ્પ્લેન્ટ સાથે અમારે અહીંયા ઇમરજન્સીમાં રિપોર્ટ કરેલો। એમાંથી 9 બાળકોને આપણે દાખલ કરવા પડે અને એને તાત્કાલિક આપણે જે એના લક્ષણો હતા એ મુજબ બધી સારવાર આપી અને એને ત્વરિત સેવા આપેલ છે। તો આ તરફ